જંબુસર તાલુકાના કલક ગામના વતની અને રાજકીય ક્ષેત્રે બહુમુખી પ્રતિભા સંપન્ન એવા પ્રભુદાસ મકવાણાનું ગતરોજ હૃદયરોગના હુમલામાં મોત નીપજ્યું હતું। તેઓની અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રભુદાસ મકવાણાએ પોતાના જીવનની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જંબુસર કોલેજમાં જીએસ પદે ચૂંટાયા હતા। ત્યારબાદ કલક ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે અને જંબુસરના પનોતા પુત્ર સ્વર્ગીય મગનભાઈ સોલંકી સાથે કોંગ્રેસ પક્ષમાં કાર્યકર તરીકે જોડાયા અને તેમની પક્ષ પ્રત્યેની વફાદારી નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા 2 ટર્મ તાલુકા પંચાયત સભ્ય પદે તથા એકવાર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અને જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી। પક્ષ પ્રત્યે વફાદારીને કામ કરવાની અલગ શૈલીને કારણે તેઓ રાષ્ટ્રીય નેતા સ્વર્ગીય અહેમદભાઈ પટેલના નજીકના સાથીદાર બન્યા હતા। ગુજરાત વન વિકાસ નિગમ ડાયરેક્ટર, ભરૂચ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બારડોલી તથા ઝઘડિયાના કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે પણ તેઓએ સેવાઓ આપી હતી। આ સહિત ભરૂચ જિલ્લા રોહિત સમાજ પ્રમુખ સંત શિરોમણી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી। તેમના નિધનથી જંબુસર તાલુકામાં ન પૂરાય તેવી ખોટ પડી છે। પ્રભુદાસ મકવાણાની અંતિમ યાત્રા આજે જંબુસરના તેઓના નિવાસ સ્થાનેથી નીકળી માદરે વતન કલક ખાતે પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। તેઓનો પાર્થિવ નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો। અંતિમ સંસ્કાર વિધિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર, કિરણભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ પટેલ, બળવંતસિંહ પઢાર, વલ્લભભાઈ રોહિત, નૈનેશભાઈ જાદવ, શરદસિંહ રાણા, મુસ્તાકભાઈ કારભારી, સાકિરભાઈ મલિક, જાવેદભાઈ તલાટી, યુસુફ ખાં પઠાણ સહિતના રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।